ધોરણ 7ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપણે એક એકમ આવ્યો તો પારિયા. તો આપણે આજે રૂબરૂ પારિયાની મુલાકાત કરવા જવાના છીએ. એ પહેલાં આપણી શાળાના આચાર્ય સાહેબ શ્રી આપણને પારિયા વિશે બે શબ્દો કહી એ આપણે સાંભળી લઈએ, પછી ત્યાં રૂબરૂ એની મુલાકાત કરીશું. આપણે જે વીર શહીદ જે થયા હોય, ગાય માટે, દેશ માટે, બેન માટે, જેને પોતાના પ્રાણોની આહુતિ આપી હોય, એ લોકોની યાદગીરીની અંદર આપણે આવા પાડિયા રાખતા હોઈએ. અને દર વર્ષે બેસતું વર્ષ હોય, કોઈ શુભ પ્રસંગ હોય, એવા પ્રસંગે આપણે પાડિયા પૂજન કરીએ. એમની યાદમાં એમને કૃતજ્ઞતાપૂર્વક આપણે વંદન કરીએ છીએ. એમાં ઘણા બધા પ્રકારના પાડી હોય. કોઈ લડતા લડતા શહીદ થઈ ગયા હોય તો આપણે એને ઘોડા ઉપર, ઘોડાનો એક પગ ઉપર હોય અને એના ઉપર એ ઘોડા ઉપર બેઠેલા હોય એવો પાડીઓ તમે જોયો હોય. ઘણી વખત તમે આવી રીતે હાથ રાખેલો હશે. કોઈ સતી માતાનો પાડ્યો, કોઈ સ્ત્રી એવી રીતે સારા કામ માટે શહીદ થયું હોય તો એ સ્ત્રીનો પાડ્યો આવી રીતનો હોય. તો આપણા ગામની અંદર પણ આપણા પાડિયા, આપણે તમે જૂની પંચાયત હતી ને એની સામે પાડિયા છે. આપણે તળાવની પાર આપણે હનુમાનજી મંદિર છે, ત્યાં પણ કેટલાક પાડિયાઓ છે. તો આ બધા એમની જે સદકાર્ય કર્યો એની યાદગીરીની અંદર આપણે આ પાડિયાનું પૂજન કરીએ. બરાબર? એટલે આપણે આજે રૂબરૂ તમારે જવાનું, પાડિયાને જોવાના, એની કથાઓ તમારે સાંભળવાની. અને એ સિવાય આપણે તાલુકા પંચાયત, આપણા આખા તાલુકાનો વહીવટ કેવી રીતનો થાય એ આપણે જોઈશું. સરકારની બીજી એક યોજના જે CHC કહેવાય આપણી, જ્યાં આરોગ્ય કેન્દ્ર, આપણું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્યાં મફતમાં એટલે ફ્રી ઓફમાં સરકાર તરફથી બધી સેવાઓ આપણને મળે. તો એની પણ આપણે એના વિવિધ વિભાગો એની મુલાકાત લઈશું. બીમાર પડો તો તમારે ઘણી વખત લોકો પ્રાઇવેટ દવાખાનામાં જતા હોય, તો આપણે અહીંયા જવાનું ક્યાં? કારણ કે અહીંયા એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી. એટલે આપણા ગામમાં એ CHC સંસ્થા, આપણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આપણી ગ્રામ પંચાયત, બરાબર, એની આપણે મુલાકાત રૂબરૂ લઈ અને તમારે એના વિશે શીખવાનું છે.